સોમાભાઈ જમોર હળદળ મારા મિસિસ સરપંચ છે. ખરેખર એક આમ આદમી પાર્ટીનું ષડયંત્ર હતું. જે હકીકત આપણે માર્કેટિંગ હેડમાં જે સભા થવાની હતી અને હળદરના કાચા માર્કેટની રાજુ કરપડાની આયા અને ત્યાં લાઈવ મીટિંગ શરૂ થઈ ગઈ. એના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે. અરે બિલકુલ નહીં લીધેલી, અમને ખ્યાલ પણ નથી. હળદર ગામના લોકોને ખ્યાલ પણ નથી. આ તો જે હળદરના લોકો જે સભા શરૂ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે આજુબાજુના ઘરવાળા જોવા ગયેલા છે અને એવી રીતે જે પોલીસે અટકાયત કરી છે. તો હું પોલીસને એવી વિનંતી કરું છું કે નિર્દોષ વ્યક્તિને છોડી મૂકે. નહીં, બિલકુલ નહીં. સાંભળવામાં આવ્યું તો રાજુભાઈ કરપડા દ્વારા ઉશ્કેરણજનક ભાષણ થતું હતું, એના હિસાબે આ બનાવ બનેલો. હા, પોલીસ લોકોએ માર્યા છે, પણ જે ઉશ્કેરણજનક ભાષણ ચાલતું હતું એના હિસાબે રાજુભાઈ કરપડાના માણસો અથવા એની સાથે જે લોકો આવ્યા હોય એના દ્વારા પોલીસ તંત્ર ઉપર પહેલા પથ્થરમારો થયો અને પોલીસ લોકોએ આવીને શાંત પાડવાની કોશિશ કરી છે. આ ચોક્કસ નિર્દોષ લોકોને પકડી ગયા છે, પણ એ પોલીસ તપાસ કરવા લઈ ગયેલા છે. તો હું એવી આશા રાખું છું કે ગુનેગાર હોય રહી ન જાય અને નિર્દોષ છૂટી જાય એવી પોલીસ તંત્રને માંગ કરું છું. રાજકીય આયોજન હતું અને આ લોકોનું આપનું ષડયંત્ર હતું. હોઈ શકે છે કે રાજકીય આયોજન હોઈ શકે આ ટાઈમનું, કારણ કે જો ખેડૂતનો હકીકત મુદ્દો હોય તો આ ટાઈમને સામસામા બેસીને ચર્ચા કરી લેવી જોઈએ. આવી રીતે ઉશ્કેરણજનક સભા યોજીને મારા હળદર લોકોને બહુ હેરાન થયા છે આ બાબતે.